નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ ભટ્ટી આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આપણે રિઝનિંગનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર પઝલ ગયા વિડીયોમાં શરૂઆત કરેલી છે. દોસ્તો, એક પઝલની એક આપણે સરસ મજાની સિરીઝ બનાવવા જઈ રહ્યા છે, જેની અંદર આપણે ઓલરેડી એક વિડીયો બનાવેલો છે દોસ્તો, જેની અંદર પઝલના બેઝિક દાખલાથી શરૂઆત કરેલી છે. દોસ્તો, પઝલની દરેકે દરેક ટાઈપ આપણે દરેક અલગ અલગ વિડીયોમાં દરેક ટાઈપના અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ કરતા જશું, ક્વેશ્ચન સોલ્વ કરતા જશું, એને શીખતા જશું, નવી ટાઈપના દાખલા દોસ્તો શીખતા જશું. તો ગયા વિડીયોની અંદર આપણે જે પઝલનો ડે બેઝડ પઝલ, જે અલગ અલગ ટાઈપની પઝલ છે એમાંથી જે ડે બેઝડ પઝલ છે એ આપણે ગયા વિડીયોમાં શીખેલી છે. દોસ્તો, જો ન જોયેલી હોય તો ઉપર આઈડ બટન પર ક્લિક કરી અને એક વખત એ વિડીયો જોઈ લેજો. ખૂબ જ મજા આવશે દોસ્તો, જેની અંદર પઝલની ઘણી બધી ટાઈપ આપણે બતાવેલી છે, જેની અંદર ઘણી બધી પઝલની અલગ અલગ કઈ પ્રકારની ટાઈપ પૂછાય છે એ પણ. બીજું એક ખાસ કે દરેક પઝલ દોસ્તો ગુજરાતી અને અંગ્રેજી બંને લેંગ્વેજમાં લખેલી છે, એટલે કે ગુજરાતી મીડિયમમાં ભણેલા વિદ્યાર્થી મિત્રો કે ગુજરાત ગવર્મેન્ટની જેઓ તૈયારી કરી રહ્યા છે તેઓને પણ પઝલ સરસ મજાની સોલ્વ કરી શકે અને નવી પઝલના દાખલા ગણવા મળે એટલા માટે આપણે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં દરેક પઝલને લખેલી છે. તો જોઈએ આજે આપણે દોસ્તો પઝલની ટાઈપ 2. દોસ્તો, આપણે ગયા વિડીયોમાં જોયું કે ટોટલ કેટલી ટાઈપની પઝલ હોઈ શકે. બેંકની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે ક્યારેક બોક્સ વાળી પઝલ આવે, ક્યારેક ફ્લોર બેઝડ પઝલ આવે, ક્યારેક પોસ્ટ બેઝ પઝલ આવે, અલગ અલગ ઘણી બધી ટાઈપની પઝલ આવે છે દોસ્તો, જે દરેકે દરેક ટાઈપ આપણે ગયા વિડીયોની અંદર જોઈતી દોસ્તો. કે ભાઈ ધારો કે આ ક્લાસિફિકેશન બેઝડ પઝલ છે તો એટલે શું? ક્લાસિફિકેશન બેઝડ પઝલમાં કઈ ટાઈપના દાખલા પૂછાય? આ ડે બેઝડ પઝલમાં કઈ ટાઈપના દાખલા પૂછાય? મંથ બેઝડ પઝલમાં કઈ ટાઈપના દાખલા પૂછાય? તો મંથ બેઝનો એક દાખલો પણ આપણે લખેલો છે કે ભાઈ આ ટાઈપના દાખલા પૂછાય. ડેટ એન્ડ મંથ એટલે કઈ ટાઈપની પઝલ હોય તો એનો પણ એક દાખલો લખેલો છે, એની પણ એક રકમ લખેલી છે કે કઈ ટાઈપના એના દાખલા પૂછાઈ શકે. હવે આવનારા દરેક વિડીયોની અંદર દોસ્તો આપણે એક ટાઈપ લેતા જશું. એ ટાઈપની અંદર અલગ અલગ વેરાયટીના સરસ મજાના ચટપટા મસાલાદાર દાખલા પણ આપણે શીખતા જશું. અલગ અલગ ઇઝી થી લઈ અને મોડરેટ થી લઈને એડવાન્સ લેવલ સુધીની દરેક પ્રકારની પઝલ આપણે સોલ્વ કરવાની છે દોસ્તો. તો થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર, હેન્ડ્સ ફ્રી લગાવી અને 1 કલાકનો નેટ ટાઈમ કાઢી અને પઝલ શીખવા બેસી જાવ દોસ્તો. પઝલનું આખું પ્લે લિસ્ટ આપણે બનાવશું. આખું પઝલનું પ્લે લિસ્ટ બનાવ્યા પછી મને નથી લાગતું કે એકેય પઝલ આપણી બાકી રહેતી હોય કે એકેય ટાઈપ બાકી રહેતી હોય. ઘણી બધી જો ટાઈપ અલગ અલગ એટલી બધી ટાઈપ આપણે કરેલી હશે તો કદાચ એકાદી ટાઈપ અલગ પણ પૂછાઈ જશે તો પણ તમે આટલી ટાઈપ કરેલી હશે તો એને આરામથી સોલ્વ કરી શકશો. તો દોસ્તો થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર. ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓન કરતા ભૂલાય નહીં. ચલો, સૌથી પહેલા તો આપણે જે પ્રમાણે ગયા વિડીયોમાં શરૂઆત કરેલી હતી, જે પ્રમાણે વાત થઈ હતી કે ભાઈ ડે બેઝડ પઝલમાં આપણે ડે બેઝડના 3 થી 4 પઝલ શીખાતા અને એક પઝલ આપણે હોમવર્ક માટે ટ્રાય યોર સેલ્ફ તરીકે રાખેલી હતી, જેને તમે બધાએ જો ગયો વિડીયો જોયો હશે તો ગણી નાખી હશે. હવે એ પઝલ આપણી સાચી છે કે નહીં એને આજે જોઈ લઈએ. જે વિદ્યાર્થી મિત્રોથી એ પઝલ નથી થતી એ પણ એક વખત આજે જોઈ લો કે ભાઈ ડે બેઝડ પઝલ ખરેખર આપણે શું હતું, એમાં શું શીખાતા, એના ઉપરથી આપણે એક પઝલ હોમવર્કમાં આપી હતી, એને આજે પહેલા સોલ્વ કરીએ. એના પછી આજે મંથ બેઝડ પઝલના ઢગલો દાખલા ગણવાના છે દોસ્તો. 1 થી 1 ચડિયાતા દાખલા ગણવાના છે. મંથ બેઝડ પઝલનું ઓપરેશન કરી નાખવાનું છે. તો વિડીયો આખો જોજો, જરાય ચૂકાય નહીં. 4 થી 5 અલગ અલગ પ્રકારની પઝલ આજે આપણે શીખવાના છીએ અને છેલ્લે પાછી તમારા માટે મસાલાદાર એક પઝલ તો હોમવર્કમાં આપેલી જ છે, જેને આપણે આવતા વિડીયોની અંદર સોલ્વ કરશું. તો અત્યારે આપણે જોઈએ કે ડે બેઝડ પઝલની અંદર ડે બેઝડ પઝલમાં લાસ્ટ આપણે જે હોમવર્ક આપ્યું હતું એને આપણે કેમ સોલ્વ કરવી જોઈએ દોસ્તો. એક વખત વિડીયો પોઝ કરીને નવા હોય ને તમારી રીતે તમારે ટ્રાય કરવી હોય તો એકવાર વિડીયો પોઝ કરીને ટ્રાય કરી લો, પછી આપણે એને સોલ્વ કરીએ. તો દોસ્તો શરૂઆત કરીએ. શું છે? 7 persons A, B, C, D, E, F and G go for a vacation on different days from Monday to Sunday on the same week. ચલો, આપણે ડે બેઝડ પઝલમાં જોયું હતું દોસ્તો કે મંડે થી સન્ડે સુધી જ્યારે આપેલી હોય, શરૂઆત ક્યાંથી કરવાની દોસ્તો? કિક ક્યાંથી લાગે, પઝલનું મંડાણ ક્યાંથી કરવાનું? તો કે 7 persons A, B, C, D, E, F નહીં લખવાના. પહેલા જ્યારે ડે બેઝડ પઝલ હોય ત્યારે શું લખવાનું? ડે લખવાના. કેવી રીતે લખવાના? તો કે મંડે, ટ્યુઝડે, વેન્સડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને
સન્ડે, આવી રીતે ટૂંકમાં લખવાના. આમ MONDAY એમ લખવાની જરૂર નથી. ગુજરાતી વિદ્યાર્થી મિત્રો કરતા હોય તો સોમવારથી રવિવાર પહેલા લખવાના. ABCDEFG પહેલા લખવાની જરૂર નથી. શું કીધું છે? વેકેશન પર જાય છે. એટ મોસ્ટ 1 goes before C. પહેલા તો લાઈનનો મતલબ સમજો. એટ મોસ્ટ goes 1 before C નો મતલબ શું કે વધુમાં વધુ C ની પહેલા એક જ વ્યક્તિ જાય છે. મતલબ શું કે બાકી બધાય C પછી જાય છે. વધુમાં વધુ C ની પહેલા કેટલા વ્યક્તિઓ જાય છે? તો કે એક જ વ્યક્તિ જાય છે. મતલબ કે બાકી બધા C પછી જાય છે. એટલે કાં તો C થી વધુમાં વધુ એક વ્યક્તિ જાય, એનાથી વધારે જાતા નથી. એટલે C અહીંયા ક્યારેય ના આવી શકે, કેમ કે C માં એકથી વધારે C થી પેલા એકથી વધારે વ્યક્તિઓ જાતા નથી. વધુમાં વધુ કેટલા વ્યક્તિઓ જાય છે? તો કે એક જ વ્યક્તિ જાય છે. હવે વધુમાં વધુ એકનો મતલબ શું? કે ઓછામાં ઓછા 0 પણ હોઈ શકે. વધુમાં વધુ એક, ઓછામાં ઓછા 0 એટલે કે C થી પેલા કોઈ ન જતું હોય એવું બની શકે. બે સાચા. C થી પેલા વધુમાં વધુ એક વ્યક્તિ અને પેલા કોઈ નહીં. આ બે ગોઠવાઈ ગયા. બે પોસિબિલિટી બની. હવે બે પોસિબિલિટી ઉપર આપણે બાકીના ક્લુ રાખતા જઈએ. સૌથી પહેલો નિયમ પઝલનો શું કે જેટલું કે એટલું આપણે રાખતું જવાનું. દરેકે દરેક વર્ડ પઝલની અંદર ઇમ્પોર્ટન્ટ હોય છે દોસ્તો. શું છે અહીંયા? as many person go before C as after E. એનો મતલબ શું? આપણે ગયા વિડીયોમાં શીખી ગયા. જેટલા લોકો C થી પહેલા જાય છે એટલા જ લોકો E પછી જાય છે. મતલબ શું? કે ભાઈ અહીંયા C ની પહેલા એક વ્યક્તિ જાય છે, તો અહીંયા C પછી એક વ્યક્તિ જતો હશે એટલે સોરી કોણ? E પછી એક વ્યક્તિ જતો હશે એટલે અહીંયા કોણ આવશે? તો કે E આવશે. C પહેલા એક વ્યક્તિ જાય તો E પછી એક વ્યક્તિ જાય. અહીંયા C પહેલા 0 વ્યક્તિ જાય છે તો E પછી પણ 0 વ્યક્તિ જતા હશે. ચલો આ બે ગોઠવાઈ ગયા. હવે શું છે? only 2 person go between E and D. બે વ્યક્તિઓ E અને D ની વચ્ચે જાય છે તો આમ ચાલવાનું નથી. આપણે શું વાત થઈ હતી કે ભાઈ મંડે ટુ સન્ડે પછી પાછો મંડે આવે નહીં. ડે બેઝડ પઝલમાં શું ધ્યાન રાખવાનું? એક જ અઠવાડિયું આપણને આપેલું છે. એક અઠવાડિયાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. એક જ અઠવાડિયાનો કાર્યક્રમ છે. એના પછી પાછું બીજું વીક ચાલુ કરવાનું નથી. બીજું અઠવાડિયું સન્ડે પછી મંડે પાછો ચાલુ કરવાનો નથી. આ જ અઠવાડિયામાં જે કાંઈ ગોઠવણ થાય એ આપણે કરવાની છે. શું કીધું છે? ઓનલી 2 person go between E and D. E અને D ની વચ્ચે બે જ વ્યક્તિઓ જાય છે. જો E અહીંયા હોય તો D ને બે વ્યક્તિઓ 1 અને 2. D અહીંયા આવે. જો E અહીંયા હોય તો 1 ને 2 છોડીને D ક્યાં આવશે? તો કે અહીંયા આવશે. આટલું ક્લિયર? હવે શું કીધું છે? G goes 2 persons after A. 2 person after A આપણે બહુ બારીકાઈથી શીખાતા ની પહેલાના વિડીયોમાં, છતાં એક વખત ક્લિયર કરી લો. G goes 2 persons after A નો મતલબ કે A પછી એક વ્યક્તિ જતો હશે, એના પછી G જતો હશે. G goes 2 persons after A એટલે A પછી એક વ્યક્તિ, એના પછી સેકન્ડ પર્સન કોણ જતો હશે? G. નહીં કે A અને G ની વચ્ચે બે વ્યક્તિઓ. G અને A ની વચ્ચે એક જ વ્યક્તિઓ. G goes 2 persons after A એટલે A પછી એક અને A પછી બીજો કોણ થાય? તો કે G. આટલું ખાસ યાદ રાખવાનું છે. ચાલો, G goes 2 persons after A. હવે 2 persons after A નો મતલબ શું? તો કે A હશે, પછી એક વ્યક્તિ હશે ને પછી પાછો G. એટલા 3 આપણે ભેગા ગોઠવવાના છે. હવે A પછી એક બ્લેન્ક અને એક વ્યક્તિ G. તો આ 3 ભેગા ગોઠવાય એવું ક્યાં? જો અહીંયા તો A ને ગોઠવી ન શકાય, કેમ કે A પછી એક જ વ્યક્તિ છોડવાનો છે, પછી પાછો અહીં G આવી જવો જોઈએ, પણ ત્યાં તો D બેઠો છે. એને અહીંયા પણ ન રાખી શકીએ. જો અહીંયા રાખીએ તો ત્યાં પછી એક વ્યક્તિ છોડીને અહીં G લખવો પડે, પણ લખી શકાય નહીં, ત્યાં તો E બેઠો છે. તો હવે શું લખશું? તો કે ભાઈ A અહીંયા હોય, અહીંયા આપણે બ્લેન્ક જે વ્યક્તિ કીધો છે A, અને G ક્યાં લખશું? અહીંયા. આ બીજી પોસિબિલિટીમાં ક્યાં આવશે? તો કે A અહીંયા આવશે, એના પછી એક વ્યક્તિ છોડી અને G ક્યાં આવશે? અહીંયા. એ સિવાય ક્યાંય પોસિબિલિટી નથી, કારણ કે અહીંયા D બેઠો છે. બીજે ક્યાંય આપણે A રાખી શકશું નહીં. ચલો, બંને પોસિબિલિટી સાથે સાથે ચાલે છે. હજુ આ બે સાચી છે, બેમાંથી એકે હજી ખોટી પડી નથી. જો અહીંયા આગળ more than 2 persons go between F and B. જો આપી દીધું, બે વ્યક્તિથી વધારે વ્યક્તિઓ F અને B ની વચ્ચે જાય છે. હવે અહીંયા F ને B નું બે ખાના વધ્યા. જો એક અહીંયા છે, આ લાઈનમાં બે ખાના છે,
આ લાઈનમાં પણ બે જ ખાના, એ કઈ નહીં. તો એફ અને બી ની વચ્ચે બે વ્યક્તિઓ જ અહીંયા તો જઈ શકે. એફ ને બી તમે ગમે ત્યાં રાખો તો એફ અને બી ની વચ્ચે કેટલી વ્યક્તિઓ જાય? અહીંયા તો બે જ વ્યક્તિઓ જાય. જ્યારે એને શું કીધું? મોર દેન 2 પર્સન, બે કરતા વધારે વ્યક્તિઓ જાય છે, મતલબ કે આ આપણી પોસિબિલિટી પડી ગઈ ખોટી. હવે આપણે આમાં એકમાં જ ચાલવાનું છે કે બે વ્યક્તિઓથી વધારે, તો કે આ રહ્યા 3 વ્યક્તિઓ જાય એફ અને બી ની વચ્ચે. એના પછીનું સ્ટેટમેન્ટ પણ શું છે? એ ડઝ નોટ ગો આફ્ટર બી, મતલબ કે એ બી પછી જતો નથી, એટલે બી અહીંયા એ ની પહેલા આવે નહીં. તો બી એની પહેલા ના આવે તો બી એ પછી આવે, બરાબર. અને અહીંયા કોણ આવશે? તો કે એફ. અને બે ની વચ્ચે મોર દેન 2 પર્સન્સ જાય છે એફ અને બી ની વચ્ચે, તો કે આ જાય છે. મતલબ કે આપણી દરેકે દરેક કન્ડિશન આમાં સેટિસ્ફાઈ થાય. તો એક વખત જો તમે ગણી હોય જાતે તો જોઈ લો કે આ પ્રમાણે ઓર્ડર આવે છે કે નહીં. સી, એફ, એ, ડી, જી, બી અને ઈ. હવે આ પઝલ સોલ્વ થઈ ગયા પછી આના ઉપર આપણને પેપરની અંદર 5 ક્વેશ્ચન્સ હોય. એ ક્વેશ્ચન બહુ ઈઝી હોય કે ભાઈ પેલો કોણ છે, મંડે કોણ જાય છે, થર્સડે કોણ જાય છે, અથવા તો આ બે ની વચ્ચે કોણ કોણ જાય છે, અથવા તો વેન્સડે કોણ જાય છે, અથવા તો ડી ક્યારે જાય છે. આવા બધા 5 ક્વેશ્ચન્સ હોય, એ બહુ ઈઝી હોય. સૌથી અઘરું શું હોય તો કે ભાઈ આ પઝલ માંડવી, પેલા તો એની કીક જ ન લાગે કે કીક ક્યાંથી મારવી, માંડવી ક્યાંથી પઝલને, એ જ અઘરી હોય. એટલે ડે બેઝડ પઝલ એટલે કે વારવાળી પઝલ હોય, જ્યારે સોમવારથી રવિવાર છે એવી કંઈ પણ પઝલ હોય તો ક્યાંથી ચાલુ કરવાનું, એનું મંડાણ ક્યાંથી કરવાનું, એને ફિક્સ કયા વેરિયેબલ રાખવાના, તો કે મંડે ટુ સન્ડે વાળા. આટલું ક્લિયર દોસ્તો. જોઈએ હવે આજે મંથ બેઝડ પઝલ. મંથ બેઝ પઝલમાં શું ધ્યાન રાખવાનું? વાર તો 7 જ હતા, 7 વારમાં આપણે આમથી આમ 7 વારને ગોઠવી નાખ્યા, પણ મંથ તો કેટલા હોય? 12 હોય. તો 12 મંથ કઈ આપણને એક સાથે પૂછી લે નહીં કે 12 વ્યક્તિઓ આમથી આમ જાય છે, તો કેવી રીતના પઝલ હોય? તો જોઈએ કે મંથ બેઝડ પઝલ ટાઈપ 2 મંથ બેઝ પઝલ હોય કેવી, પેલા એને સમજી લ્યો શું કીધું છે, પછી એને ગણીએ આપણે. 8 persons A, B, C, D, E, F, G and H born on 8 different months March, April, May, June, July, August, September and October of the same year. ચલો, એક જ વર્ષના 8 અલગ અલગ મંથ આપેલા છે. મંથ બેઝ પઝલમાં શું શું ધ્યાન રાખવાનું એ પણ આપણે પહેલા જોઈ લઈએ, શીખી લઈએ. ગુજરાતી પણ એનું જ આનું જ ગુજરાતી વર્ઝન છે દોસ્તો. આ સોલ્વ કરશો કે આ સોલ્વ કરશો, બેયમાં જવાબ તમારો સરખો જ આવશે. 2 persons are born between D and E. ચલો જોઈએ આગળ. આની આ જ પઝલ છે કે એને સોલ્વ કરતા જઈએ કેવી રીતે. સૌથી પહેલા તો મંથ બેઝડ પઝલમાં ધ્યાન શું રાખવાનું? સૌથી પહેલા જેવી રીતે ડેમાં ડે બેઝડ આપણે ક્યાંથી ચાલુ કરતા હતા? મંડે ટુ સન્ડે. કારણ કે અહીંયા આપણને મંડે ટુ સન્ડે આપ્યું હતું. ધારો કે અહીંયા આપણને થર્સડે ટુ વેન્સડે એવી રીતના 7 દિવસ આપ્યા હોય તો આપણે પહેલો દિવસ કયો રાખીએ? તો કે ભાઈ પહેલો થર્સડે રાખીએ, બીજો ફ્રાઈડે રાખીએ, ત્રીજો સેટરડે રાખીએ. આમ કરી અને પછી છેલ્લો કયો રાખીએ? તો કે થર્સડે થી ચાલુ કર્યું હોય તો છેલ્લો કયો આવે? તો કે વેન્સડે. બરાબર, ગુરુવાર થી બુધવાર. આવી રીતનું અઠવાડિયું રાખીએ, પણ એને જેમ આપ્યું હોય એમ. એવી રીતે મંથમાં શું આપી શકે? તો કે મંથમાં જાન્યુઆરી પણ આપ્યું હોય, એના પછી ફેબ્રુઆરી છે, પછી માર્ચ છે, પછી એપ્રિલ, પછી મે, જૂન. આપણને 12 મહિનાના નામ આવડે છે, પણ આ બધામાં કંઈક વસ્તુ એક ડિફરન્સ હોય. શું ડિફરન્સ હોય? તો કે દરેકના મંથના ડેઝ અલગ અલગ હોય. દરેક મંથના ડેઝ કેવા હોય? તો કે અલગ અલગ હોય. હવે આપણને ક્લુ કેવી રીતે આપે? ક્લુ કેવી રીતે આપે? ક્લુ ડાયરેક્ટ કદાચ એમ ન પણ કહી દે કે માર્ચમાં બોર્ન થાય છે, બરાબર છે. ધારો કે આ બોર્ન વાળી પઝલ છે તો એમ ક્લુ ડાયરેક્ટ ન કહી દે કે માર્ચમાં બોર્ન થાય છે. એમ કહી દે આપણને કે ભાઈ 31 ડેઝ વાળા મંથમાં એનો બોર્ન થાય છે કે અથવા એનો બર્થ થાય છે. તો 31 ડેઝ વાળા મંથ તો જાન્યુઆરી એ થાય, માર્ચે થાય, મે પણ થાય, આગળ જાવ તો જુલાઈ થાય, ઓગસ્ટ થાય, ઘણા બધા થાય. તો ત્યારે બંને પોસિબિલિટી કે ભાઈ એક પોસિબિલિટી આ, બીજી પોસિબિલિટી આ, આપણે આગળ ગણીએ ત્યારે શીખીએ. પણ મંથ બેઝ પઝલમાં ધ્યાન શું રાખવાનું? તો કે એક તો જે મંથ આપેલા હોય એમાંથી 31 વાળા મંથ કયા છે અને 30 ડેઝ વાળા અથવા તો 28 29 ડેઝ વાળા મંથ કયા છે, એને પેલા અલગ કંઈક નિશાની કરી લેવાની. કેવી રીતે? તો કે જરૂરી નથી કે આવી રીતે મંથ લાઈનમાં જ આપેલા હોય. આમાં તો મંથ આપણને કેવી રીતે આપી દીધા? જો લાઈનમાં આપી દીધા, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર. ક્યારેક
થોડુંક આમ ડિફિકલ્ટી લેવલ વધારવું હોય તો મંથને આમ વચ્ચે વચ્ચે ગેપ રાખીને આપે. એટલે કે ધારો કે આમ આપી દીધું કે ભાઈ જાન્યુઆરી પછી ફેબ્રુઆરીની સીધો માર્ચ, બરાબર. માર્ચ પછી ડાયરેક્ટ આપી દે આપણને જૂન, પછી પાછું જુલાઈ આપે, પછી ઓગસ્ટ સપ્ટેમ્બર ના આપે, ડાયરેક્ટ ઓક્ટોબર આપે, પછી નવેમ્બર ના આપે ને ડિસેમ્બર આપે. આમ કહી દે કે ભાઈ 6 વ્યક્તિઓ અલગ અલગ આ મંથમાં જાય છે. તો 6 અલગ અલગ વ્યક્તિઓ જાય છે તો સૌથી પહેલા આપણે ધ્યાન શું રાખવાનું, તો ભાઈ 31 વાળા મંથ કયા, તો એને પેલા નિશાની કરી નાખવાની. 31 વાળા મંથ 1 2 આ 3, ઓક્ટોબર 31 વાળો થાય, સપ્ટેમ્બર છે 30 તો ઓક્ટોબર થશે 31 અને ડિસેમ્બર પણ થશે 31. તો આની અંદર 30 વાળો મંથ કયો આવ્યો, આ એક જ આવ્યો. તો સૌથી પહેલા તો કાં તો 31 વાળા મંથની નિશાની કરી નાખો, કાં તો 30 વાળા મંથની નિશાની કરી નાખો. બહુ જ ઈઝી લાગશે પઝલ સોલ્વ કરવી તમને. આ એક ટ્રીક છે, બરાબર. તો શરૂઆત કરીએ, પછી આગળ શીખતા જઈએ કે મંથ બેઝમાં બીજું આપણે શું ધ્યાન રાખવાનું. આની અંદર આપણને શું કીધું છે, 8 persons A B C D E F G and H born on 8 different months. ચલો પહેલા તો મંથમાં ચાલુ ક્યાંથી કરવાની પઝલ, તો કે જે મંથ ના નામ આપેલા છે ત્યાંથી. શું છે, પેલું માર્ચ, પછી એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. ચલો 8 નામ આપી દીધા આપણને, 8 મંથના નામ આપી દીધા. પેલું શું કીધું છે, 2 persons are born between D and E. ચલો 2 વ્યક્તિઓનો જન્મ D અને E ની વચ્ચે થાય છે. એટલે કે આ D પછી એક વ્યક્તિ હશે, પછી આ બીજો વ્યક્તિ હશે અને E. ચલો D પછી એક વ્યક્તિ, પછી બીજો વ્યક્તિ અને E. એક પોસિબિલિટી આ. બીજી કઈ, હા તમે બધા કયો એ E પછી 2 વ્યક્તિ હશે ને પછી D. આમ પણ હોઈ શકે કે D અને E પણ હોઈ શકે ને E અને D પણ હોઈ શકે. 2 વ્યક્તિઓનો બોન્ડ D અને E ની વચ્ચે થાય એમ એને કીધું છે. બીજું શું કીધું આગળ, both D and E born in the month having even number of days. જો સરસ મજાનો ક્લુ છે, બહુ મસ્ત ક્લુ છે. even number of days એટલે શું, કે ભાઈ જે મંથમાં બેકી સંખ્યામાં દિવસો હોય, તો બેકી સંખ્યામાં દિવસો કેમાં હોય, ફેબ્રુઆરી તો આમાં છે નહીં. તો બેકી સંખ્યા વાળા દિવસો કયા, તો કે 30 દિવસનો મહિનો જે મંથમાં હોય એમાં ડી નો અને ઈ નો બેયનો બોન્ડ થાય છે. તો હવે ઈઝી થઈ ગયું આપણા માટે. પેલા ઘણી બધી પોસિબિલિટી બનતી હતી, હવે આ બેયનો બોન્ડ કયા મંથમાં થવો જોઈએ, તો કે કાં તો એપ્રિલમાં થશે, કાં તો જૂનમાં થશે. આના સિવાય 30 ડેઝ વાળો મંથ કયો, તો કે સપ્ટેમ્બરમાં થશે. આટલું સમજાઈ ગયું. કાં તો એપ્રિલમાં, કાં તો જૂનમાં, કાં તો સપ્ટેમ્બરમાં. અને શું કીધું છે, ડી એન્ડ ઈ બોર્ન ઇન ધ મંથ હેવિંગ ઇવન નંબર ઓફ ડેઝ. ચાલો એનો મતલબ કે ટોટલ 2 પોસિબિલિટી અત્યારે આપણે બનાવીએ. ચાલો શું બનશે, તો કે પેલા ડી ને અહીંયા રાખી દઈએ એપ્રિલની જગ્યાએ અને ઈ અહીંયા આવશે, સોરી હા ડી ને ઈ અહીંયા આવી શકશે નહીં. શું કામ, કેમ કે ડી અને ઈ વચ્ચે 2 વ્યક્તિઓ રાખવાના છે. તો એપ્રિલમાં તો ડી આવશે નહીં. અને પાછો બેયનો બોન્ડ ક્યારે થવો જોઈએ, તો કે બેયનો બોન્ડ 30 મંથ વાળા મહિનામાં થવો, 30 દિવસ વાળા મહિનામાં થવો જોઈએ. તો અહીંયા જ તમારે બેયને રાખવા પડે કે ડી અને ઈ ની વચ્ચે 2 વ્યક્તિઓનો જન્મ થવો જોઈએ. તો કાર્ય ડી અને ઈ ની વચ્ચે 2 વ્યક્તિઓનો જન્મ થાય છે અને બે પાછા 30 મંથ વાળા 30 ડેઝ વાળા મંથમાં થાય છે. બીજી પોસિબિલિટી આ કે ઈ અને ડી આમ આવે, ઈ અને ડી આમ આવે. આટલું સમજાઈ ગયું. ચાલો આગળ જુઓ. બી બોન્સ 2 persons before D. બી બોન્સ 2 person before D. આગળ પણ આપણે સમજી ગયા 2 person before કીધું હોય તો શું, તો કે બી બોન્સ 2 persons before D આમ લખાય. વચ્ચે એક જ વ્યક્તિ આવે before D, 2 persons before D કે એટલે શું, વચ્ચે એક જ વ્યક્તિ આવે. એમ કીધું કે ડી બોન્સ 2 persons after B, તો આમ થયું 2 persons after B એટલે શું, તો કે વચ્ચે એક જ વ્યક્તિ આવે. તો બી બોન્સ 2 persons before D. બી નો જન્મ ડી ની 2 વ્યક્તિઓ પહેલા થાય છે, તો વચ્ચે એક વ્યક્તિ આવશે, તો આ પોસિબિલિટીમાં બી આવશે અહીંયા.
આ પોસિબિલિટીમાં બી આવશે અહીંયા. બે હજુ સાચી છે. The number of persons born between E and D is same as the number of person born between B and G. મતલબ શું કે E અને D ની વચ્ચે જન્મેલી વ્યક્તિઓ બી અને જી ની વચ્ચે જન્મેલી વ્યક્તિઓની સંખ્યા બેની કેવી છે? સરખી છે. તો અહીંયા ઈ અને ડી ની વચ્ચે કેટલી વ્યક્તિઓનો જન્મ થાય છે? બે વ્યક્તિઓનો. તો બી અને જી ની વચ્ચે પણ કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ? તો કે બે વ્યક્તિઓ હોવી જોઈએ. બી થી બે વ્યક્તિઓ વચ્ચે રાખી તો ઉપર તો જઈ નહીં શકાય. અહીંયા બે વ્યક્તિઓ વચ્ચે રાખીને જી આપણે ક્યાં મૂકવો પડે? જુલાઈની જગ્યાએ. અહીંયા પાછી બે પોસિબિલિટી બને. બી થી આ બે વ્યક્તિ છોડીને અહીંયા પણ જી આવે. બી થી આમ બે વ્યક્તિ છોડીને અહીંયા પણ જી આવે. જો ત્રણ પોસિબિલિટી બની. એક આ, બીજી જી ની આ અને ત્રીજી આ. જોઈએ આગળ એકાદી કેન્સલ થઈ જતી હોય તો શું લખ્યું છે? એફ બોન્સ 3 persons after B. એફ બોન્સ 3 persons after B નો મતલબ શું થાય? કે બી પછી બે વ્યક્તિ પછી એફ. એફ બોન્સ 3 persons after B એટલે 1 2 ને એફ પાછો ત્રીજો. આ ખાસ સમજી લેજો આફ્ટર બી ફોરવર્ડ. એફ બોન્સ 3 persons after B એટલે બી પછી બે વ્યક્તિ હોવી જોઈએ પછી હોવો જોઈએ એફ. ધારો કે આ પોસિબિલિટી લઈએ તો બી પછી બે વ્યક્તિ અને અહીંયા આવવો જોઈએ એફ પણ ત્યાં બેઠો છે જી. તો બી તો આપણો અહીંયા કન્ફર્મ જ છે. અહીંયા આવવો જોઈએ એફ મતલબ કે આપણી આ પોસિબિલિટી બની ગઈ ખોટી. આમાં જોઈએ બી અહીંયા છે બે વ્યક્તિઓ પછી અહીંયા કોણ આવવું જોઈએ? તો કે એફ આવવો જોઈએ. મતલબ કે અહીંયા આપણે રાખવો પડશે એફ. જી અહીંયા ચાલશે નહીં. જો ત્યાં એફ છે, જો જી ત્યાં કન્ફર્મ નતો બેઠો, જી અહીંયા બેસી શકે ને અહીંયા બેસી શકે એવી વાત હતી. એટલે અહીંયા કોણ બેસી ગયો? એફ. જો અહીંયા એફ કન્ફર્મ થયો તો અહીંયા કોણ કન્ફર્મ થઈ ગયું? તો કે જી. ચાલો હવે એને શું ક્લુ આપ્યો છે જોઈએ. A bonds before H and after C. બહુ મસ્ત પઝલ છે. ક્લેરિકલ મેન્સ લેવલની પઝલ છે. A bonds before H and after C. મતલબ કે એ H ની પહેલા બર્થ થાય છે. એન્ડ એટલે કોણ? એન્ડ એટલે એ. એન્ડ અને બટ એટલે પેલો અને હુ કે તો બાજુવાળો. આ યાદ રાખો. એમ કીધું એન્ડ A bonds before H who after C. તો હુ કે તો બાજુવાળો પણ એન્ડ અને બટ કે એટલે કોણ? તો કે પેલો. પેલો એટલે કોણ? એ. એ છે આફ્ટર સી. સી પછી એ નો બર્થ થાય છે. મતલબ કે સી પછી ક્યાંક એ હશે પછી એ પછી ક્યાંક એચ હશે. તો આમાં ત્રણ જ ખાના વધ્યા છે. જો તો પેલો કોણ હશે? તો કે સી. એના પછી કોણ હશે? એ. અને એના પછી કોણ હશે? તો કે એચ. સમજાઈ જાય? તો આ પઝલની અરેન્જમેન્ટ થઈ ગયું આપણું સાચું. એક વખત રફમાં પાછી પોઝ કરીને ટ્રાય કરી લ્યો. ન સમજાય તો એક વખત પાછું વિડીયો રિવાઇન્ડ કરીને પાછું એક વખત જોઈ લેજો. બરાબર છે? જોઈએ આના પછીની પઝલ એક વખત તમે ટ્રાય કરો 2 મિનિટના ટાઈમર સાથે, પછી વળી પાછી આપણે એને સોલ્વ કરીએ. સ્ટાર્ટ.
ચાલો જોઈ લે એક વખત, અધૂરી હોય ને પૂરી કરવી તો વિડીયો પોઝ કરીને એક વખત ગણી લો. બાકી જોઈએ શું છે. 7 persons P, Q, R, S, T, U and V, all of them have their exam in different months, namely January, March, April, May, June, July અને ઓગસ્ટ. જાન્યુઆરી પછી ફેબ્રુઆરી નથી આપ્યું. ઉતાવળમાં જો આપણાથી જાન્યુઆરી થી જુલાઈ ઓગસ્ટના બદલે એવું લખાઈ જાય તો દાખલો પડી જાય આપણો ખોટો. જોઈએ 7 વ્યક્તિઓ આપ્યા છે એટલે આપણે ચાલુ ક્યાંથી કરવાનું? PQRSTUV એમ લખવાના નહીં. 7 મંથના નામ આપેલા છે, આપણને મંથના નામથી ચાલુ કરવાનું. ક્યાંથી ચાલુ કરવાનું છે? તો કે ભાઈ જાન્યુઆરી પહેલા આપણને કીધો છે, પછી ફેબ્રુઆરી નથી કયો છે, માર્ચ છે, પછી એપ્રિલ છે, પછી મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ. ચાલો હવે 31 દિવસ વાળા મહિનાને પહેલા નિશાને કરી જ નાખવાની. ચલો પેલા આ છે, આ 2, આ 31 3, 31 4, 4 ને 1 5. 8 માંથી સોરી 7 માંથી 5 મહિના 31 વાળા છે અને 2 મહિના છે એ 30 વાળા છે. એ શું કામ? કેમ કે આપણને ક્યાંક ક્લુ આપ્યો હોય ને તો આમ મૂકવામાં આપણને ઈઝી રહે. બહુ બેસ્ટ ટ્રીક છે, બરાબર. ચાલો હવે પેલા તો શું કીધું છે? 2 પોસિબિલિટી તો પેલા બનાવી જ નાખવાની. પઝલ ની અંદર 2 તો લગભગ બનતી જશે, બરાબર. P's exam is in January. P ની એક્ઝામ જાન્યુઆરીમાં છે. હાલો એ તો પેલા જ કહી દીધું, એમને સાદું સીધું સિમ્પલ. આરે P ની એક્ઝામ જાન્યુઆરી, બેમાં આપણે મૂકી દીધી, બરાબર. There are same number of persons having their exam before and after R. આ બહુ સરસ ક્લુ છે. એકદમ સીધું સાદું આપણને કહી દીધું કે R ની પહેલા પણ એટલા જ વ્યક્તિઓ છે ને R પછી પણ એટલા જ વ્યક્તિઓ છે. તો R પહેલા પણ એટલા જ વ્યક્તિઓ હોય ને R પછી પણ એટલા જ વ્યક્તિઓ હોય, તો R ક્યાં હોય? તો કે R ની એક્ઝામ મેમાં હશે. શું કામ? તો કે R પહેલા પણ 3 વ્યક્તિઓ ને R પછી પણ 3 વ્યક્તિઓ, એવું જેને કીધું છે. જોઈ લ્યો, બરાબર. પછી શું કીધું? Only one person's exam is there between S and R. S અને R ની વચ્ચે. ઈઝી છે પઝલ પ્રમાણમાં, ગઈ પઝલ કરતા ઈઝી છે. S અને R ની વચ્ચે એક જ વ્યક્તિ છે. ચલો અહીંયાથી 2 પોસિબિલિટી બને. S અને R ની વચ્ચે એક જ વ્યક્તિ છે, એક આ, બીજું S અને R ની વચ્ચે એક જ વ્યક્તિ છે, બીજી આ બાજુની. હજુ 2 પોસિબિલિટી જીવતી છે. જોઈએ આગળ શું થાય છે. Q's exam is in month having 31 days but not in August. Q ની એક્ઝામ 31 દિવસ વાળા મહિનામાં છે પણ ઓગસ્ટમાં નથી. તો 31 દિવસ વાળા મહિના આમાં કયા કયા બાકી રહ્યા? અહીંયા તો P છે, પછી એપ્રિલ તો 30 નો છે. જો અહીં નિશાની કરી આપણે, બરાબર. જૂન પણ 30 નો છે એટલે આપણે વારે વારે યાદ ન કરવું પડે એટલે જ નિશાની કરી. તો આના માટે એક જ મહિનો વધ્યો. કોના માટે? Q માટે. 31 દિવસ વાળો મહિનો જુલાઈ એક જ વધ્યો. ઓગસ્ટ પણ વધ્યો જો, પણ એને ના પાડી. શું ના પાડી? કે ઓગસ્ટમાં તો નહીં. Q છે ઓગસ્ટમાં નહીં, એટલે આમાં એક પોસિબિલિટી Q ની આવી. બીજી જોઈએ આની અંદર માર્ચમાં પણ Q આવી શકે, 31 નો મહિનો છે. અને બીજે ક્યાં આવી શકે? બસ બીજે ક્યાંય આવતો નથી. ઓગસ્ટમાં તો ના પાડી. ઓગસ્ટમાં તો આપણે Q ને રાખી શકશું નહીં. તો 2 પોસિબિલિટી હજુ પોતપોતાની રીતે 2 સાચી છે. આગળ જોઈએ. There are 2 persons exam between Q and V. ચલો Q અને V ની વચ્ચે 2 વ્યક્તિઓની એક્ઝામ હોય છે. જો Q અહીંયા હોય તો આમ નીચે તો જવાનું નથી આપણે, ઉપર. V ક્યાં રાખવો પડે? અહીંયા રાખવો પડે. કે Q અને V ની વચ્ચે આરે 2 વ્યક્તિઓની એક્ઝામ આવી ગઈ. જો અહીંયા Q હોય તો આમ તો જઈ ન શકાય, આમ જવું પડે. કેટલા વ્યક્તિઓ રાખવાના છે? 2. Q અને V ની વચ્ચે 2 વ્યક્તિઓ આવ્યા, 1 ને 2 આવી ગયા. હજુ 2 પોસિબિલિટી સાચી છે. જોઈએ આગળ. T's exam is before U's exam. T ની એક્ઝામ U ની એક્ઝામ થી પહેલા છે. હવે 2 ખાના વધ્યા. આરે T ની એક્ઝામ U ની એક્ઝામ થી પહેલા છે. અહીંયા પણ T ની એક્ઝામ U ની એક્ઝામ થી પહેલા છે. 2 પોસિબિલિટી સાચી. અત્યાર સુધી 2 પોસિબિલિટી સાચી. હજુ એક ક્લુ બાકી છે. શું છે? Q's exam is not before R. Q ની એક્ઝામ R પહેલા હોવી જોઈએ નહીં. મતલબ કે આ બાજુની પોસિબિલિટી આપણી ખોટી થાય. તો સાચી કઈ છે? તો કે આ આપણી સાચી છે. P, S, V, R, T, Q અને U.
આવડી જાય. આના પછી હજુ એક આના જેવી જ છે, બરાબર છે. પેલા તમે 2 મિનિટના ટાઈમર સાથે સોલ્વ કરો, પછી આપણે સાથે મળીને કરીએ. દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો હજુ સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને શેર કરજો. અને જો તમને પઝલમાં મજા આવતી હોય, સમજાતું હોય, થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ લાગતું હોય તો મને એકાદી મીઠડી એવી નાનકડી લાઈક આપી દેજો. અને જે પઝલ તમે સાથે સાથે ગણતા જાવ એની કમેન્ટમાં આન્સર આપતા જજો. છેલ્લે એક પઝલ તમને હોમવર્કમાં આપીશ અને આપણે ટ્રાય યોરસેલ્ફ તરીકે રાખશું, તો એ તમારી જાતે એક વખત ટ્રાય કરીને મને પાછા કમેન્ટમાં આન્સર પણ એનો આપજો. અત્યારે આપણે નેક્સ્ટ પઝલને ગણીએ. સ્ટાર્ટ. સૌથી પહેલા તો શું કીધું છે એને? 8 persons ABCD EF G and H goes for a meeting on 8 different months, January, March, April, June, July, September, November અને ડિસેમ્બર. મતલબ કે 8 અલગ અલગ મહિના આપ્યા છે પણ બધાય લાઈનમાં નથી. તમને એમ થાય કે અત્યાર સુધી લાઈનમાં નહોતા તો ફરક શું પડ્યો? ફરક શું પડે જોઈએ આપણે આ પઝલમાં. સૌથી પહેલા તો ચાલુ આપણે ક્યાંથી કરવાનું? તો કે જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી નથી, શું છે? માર્ચ, પછી એપ્રિલ, પછી જૂન, પછી જુલાઈ, પછી શું છે? સપ્ટેમ્બર, પછી નવેમ્બર ને ડિસેમ્બર. ચલો 8 મંથ થઈ ગયા. હવે 8 મંથમાં આપણે શું કર્યું છે કે ભાઈ 31 વાળાને એરો મારી દો. ચલો એપ્રિલ જૂન 30 વાળા થાય, જુલાઈ 31 થાય, સપ્ટેમ્બર 30 થાય, નવેમ્બર 30 થાય ને ડિસેમ્બર શું થાય? 31 થાય. આટલું આપણને આવડવું જોઈએ હો પાછું. બાકી ઓલું અંગૂઠાવાળી સિસ્ટમ આપણે નાના ત્યારથી ખબર જ છે બધાને, બરાબર ને? હા, કે ઉપર હોય 31 ને ખાડામાં હોય 30, બરાબર. ચલો જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ અહીંયાથી આમ આવે ને, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, પછી મે, જૂન, જુલાઈ, વળી પાછું ઓગસ્ટ અહીંથી ચાલુ થાય એટલે 31. જે ઉપર હોય 31, ખાડામાં હોય મંથ 30. તો જાન્યુઆરી, માર્ચ, એપ્રિલ, જૂન, જુલાઈ, સપ્ટેમ્બર, નવેમ્બર ને ડિસેમ્બર આવી રીતના ગોઠવાઈ ગયા. 31 વાળાને આપણે એરો મારી દીધો. અહીંયા પછી બીજી નિશાની કરો તોય ચાલે, 30 વાળાને ન કરો તોય ચાલે હો. ધરાડ કરવી ફરજિયાત એવું જરૂરી નથી. બ્લેન્ક કોઈનો મતલબ 30 કે ભાઈ એરો મારેલો છે 31, બસ સિસ્ટમ પૂરી થઈ ગઈ છે. ચલો શું છે? ધ નંબર ઓફ પર્સન્સ goes after A is one more than the number of person goes before him. મતલબ શું? પહેલા તો એનો મતલબ શું થાય કે એ પછી જેટલા વ્યક્તિઓ જાય છે એ એક વધારે છે. એ પછી જેટલા વ્યક્તિઓ જાય છે એક વધારે છે. નંબર ઓફ પર્સન્સ ગોઝ આફ્ટર એ
એ પછી જેટલા વ્યક્તિ જાય એક વધારે છે, કોના કરતા એક વધારે છે, ગોઝ બિફોર હિમ મતલબ કે એના કરતા પહેલા જેટલા વ્યક્તિઓ જાય છે એના કરતા પછી જાય છે એની સંખ્યા એક વધારે છે. ધારો કે એ આમ આપણે રાખીએ તો એ પહેલા જો 2 વ્યક્તિઓ જતા હોય તો પછીની સંખ્યા એક વધારે એટલે કેટલા વ્યક્તિઓ જતા હશે? 3 જતા હશે. તો બીજે કહે તો એને આપણે આમ રાખી જ ન શકીએ, બીજો રાખો તો આ 2 નો મેળ ન આવે, અહીંયા એક ને એનાથી એક વધારે, એનાથી કેટલા બધા વધારે થઈ ગયા. તો એને ફરજિયાત ક્યાં રાખવો પડે? તો કે એને ફરજિયાત આપણે અહીંયા રાખવો પડે જૂન. જો તો જ એની પહેલા 3 વ્યક્તિઓ જાય છે, એની પહેલા 3 વ્યક્તિઓ જાય છે અને એ પછી જોઈ લો એક વધારે એટલે કેટલા? તો કે 1 2 3 ને 4 વ્યક્તિઓ જાય છે. એ પહેલા 3 વ્યક્તિઓ જાય છે, એ પછી 4. બીજે કે એ રાખશો તો એની આ કન્ડિશન પેલા સેટિસ્ફાઈ નહીં થાય. મતલબ એ તો ફિક્સ થઈ ગયો અહીંયા કે એ છે ક્યારે જશે? તો કે જૂનમાં જશે. 2 પોસિબિલિટી આપણે બનાવી, 2 માં એ અત્યારે લખી નાખો. આમ તો એક જ બનાવીને આગળ ચાલો તો ચાલે, પણ પહેલેથી 2 બનાવી જ નાખવી. પઝલમાં જનરલી 2 બનતી જ હશે, બરાબર. ડી ગોઝ 2 months before A. ડી ગોઝ 2 months before A નો મતલબ શું? કે ડી એ થી 2 મહિના પહેલા જાય છે, એટલે કે ડી અને એ ની વચ્ચે એક વ્યક્તિ આવતો હશે. જો ઉતાવળમાં જો તમે ડી અહીંયા રાખી દો તો તમને એમ થાય કે ડી બરાબર જ રાખ્યું. શું લખ્યું છે? પાછું વાંચો. ડી ગોઝ 2 months before A. 2 person before A નથી લખ્યું. 2 month before એનો મતલબ શું? કે એ જૂનમાં જાય તો ડી વચ્ચે એક મંથ છોડી એટલે કે મે છોડીને ક્યારે જાય? તો કે એપ્રિલમાં જશે. 2 month before એ લખ્યું છે તો ડી ક્યાં આવશે? એપ્રિલમાં આવશે, નહીં કે માર્ચમાં. આ ખાસ મંથ બેઝમાં સમજવાનું છે. જો તમે કહેતા હતા ને કે આડાઅવળા હોય તો શું ફરક પડે? આડાઅવળા મંથ હોય તો આ ફરક પડે. વચ્ચે જ્યારે મંથનો ગેપ આપી દીધો તો આપણે અહીંયા ગોતવો પડે. જો આમ લાઈનમાં હો તમને જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ તો આ 2 સરખું જ આવે. પર્સનમાં સરખું આવે અને મંથમાં સરખું આવે. પણ અત્યારે પર્સન નથી કીધું, આપણને શું કીધું? મંથ કીધા છે. તો 2 મંથ પહેલા એટલે કે એપ્રિલમાં જાય. આ ખાસ ધ્યાન રાખવાનું છે આ પઝલની અંદર. બીજું જુઓ આગળ શું કીધું છે? He goes in month of having 31 days but not the first. ઈ 31 દિવસ વાળા મહિનામાં જાય છે પણ પહેલો જાતો નથી. તો ઈ માટે કેટલી જગ્યા હોય છે? તો કે એક તો માર્ચ, પહેલો નથી જાતો, પહેલાની તો ના પડી એને. બીજો ઈ ક્યારે આવી શકે? તો કે જૂનમાં, જુલાઈમાં આવી શકે. પછી ઈ ક્યારે આવી શકે? તો કે ડિસેમ્બરમાં આવી શકે. આમાં 3 પોસિબિલિટી થઈ. આ ડી એ તો 2 સરખા જ છે, ચલો 2 આમાં રાખી દઈએ અને એક આપણે ઉપર રાખીએ. ચલો આ 2 પોસિબિલિટી બની ગઈ. એક પોસિબિલિટી આમાં રાખી, 2 આપણે આમાં રાખીએ. હજુ અહીંયા ઈ ફિક્સ નથી, પણ એને કીધું કે 31 દિવસ વાળા મહિનામાં જાય છે પણ પહેલો નથી જતો. ચાલો પહેલો નથી, આગળ વાંચો. જી ગોઝ 3 months after D. જી ગોઝ 3 months after D નો મતલબ શું? કે ડી પછી 2 મહિના અને પછી કોણ જશે? તો કે જી. હવે ખાસ ધ્યાન રાખજો, ડી અહીંયા છે મતલબ કે ડી ક્યારે જાય છે? તો કે એપ્રિલમાં જાય છે. તો ડી પછી 2 મહિના એટલે મે, જૂન અને જી ફરજિયાત જુલાઈમાં જતો હશે. જો ડી એપ્રિલમાં હશે તો જી ફરજિયાત ક્યારે જતો હશે? તો કે જુલાઈમાં. તો જી અહીંયા જુલાઈમાં જઈ શકે. આ પોસિબિલિટીમાં જી જુલાઈમાં જઈ શકે નહીં. તો અહીંયા આવશે કોણ ફરજિયાતમાં? તો કે જી. હજુ ઈ ની 2 પોસિબિલિટી છે. જો જી અહીંયા કન્ફર્મ થઈ ગયો તો ઈ ક્યાં આવી ગયો? ઈ અહીંયા કન્ફર્મ થઈ ગયા છે. આટલું ક્લિયર? ચાલો હવે શું કીધું છે? જો જી છે ડી પછી 3 મહિના પછી જાય છે. જો 3 months after ડી. 3 persons નથી. 3 person કીધું હોત તો તમે વચ્ચે 2 વ્યક્તિઓને રાખે. 3 month કીધું એટલે કે એપ્રિલ અને જુલાઈની વચ્ચે 2 મહિના કોણ કોણ આવે? મે અને જૂન. આટલું ક્લિયર? હવે જુઓ, the number of persons before E is the same as the number of persons after H. આ તો તમને બધાને ખબર છે કે ઈ ની પહેલા જેટલા વ્યક્તિ જાય એફ પછી એટલા જ વ્યક્તિઓ જાય છે. તો ઈ પહેલા એક વ્યક્તિ જાય તો અહીંયા એફ પછી પણ એક વ્યક્તિ જાય. અહીંયા ઈ ની પહેલા 1 2 3 4 5 6 અને 7 વ્યક્તિઓ જાય
તો અહીંયા એફ પછી 7 વ્યક્તિઓ જાય. ઇન શોર્ટ જ્યારે આવું સ્ટેટમેન્ટ આપણને આપેલું હોય ત્યારે અહીંયા ઉપરથી જેટલામાં હોય નીચેથી આ એટલામાં જોઈએ. આ ઉપરથી છેલ્લો છે તો આ નીચેથી છેલ્લો, અથવા તો ઉપરથી આપેલો તો નીચેથી પેલો. આટલું સમજાઈ ગયું. પછી આ બે પોસિબિલિટી હજુ પોતપોતાની રીતે સાચી છે. આ પણ સાચી છે અને આ પણ સાચી છે. હવે એને છેલ્લું સ્ટેટમેન્ટ શું આપ્યું છે કે ભાઈ H goes immediately after B. H goes immediately after B એટલે આમ હોવું જોઈએ કે H છે B પછી તરત જ જવો જોઈએ. તો એવો ડબલ નો ખાચો આમાં ક્યાંય છે જ નહીં. જો ડબલ નો ખાચો નથી એટલે આ પોસિબિલિટી બની ગઈ આપણી ખોટી. H goes immediately after B. તાર્યો H goes immediately after B. હવે વધુ ઘટ્યું કોણ છે? જુઓ જી, A આવી ગયો, B આવી ગયો, વધુ કોણ છે? C. તો આપણું આ અરેન્જમેન્ટ કેવું થઈ જશે? એકદમ સાચું. આના ઉપરના જે કઈ ક્વેશ્ચન હોય આપણા સાચા પડશે. ન સમજાણી હોય તો હજી એક વખત જાતે ગણી અને પછી રિવાઇન્ડ કરીને જોઈ લો. જો અહીંયા હજુ એક પઝલ ઘણી બધી આજે ગણવાની છે દોસ્તો, આવી જ ચટપટી મસાલેદાર. ગણો 2 મિનિટના ટાઈમર સાથે. સરસ મજાની છે દોસ્તો આ પણ પઝલ. ગુજરાતીમાં એક વખત છે એને ટ્રાય કરી લઈએ આ વખતે. થોડુંક ગુજરાતીમાં કેવી રીતે સોલ્વ થાય એ જોયું. બે સરખું જ હોય. આનું પાછું ગુજરાતી વર્ઝન છે. આ સોલ્વ કરો, આ સોલ્વ કરો, બે સરખું જ છે. 7 જુદી જુદી રમતો એટલે કે બેડમિન્ટન, ક્રિકેટ, ચેસ, હોકી, ફૂટબોલ, ટેનિસ અને વોલીબોલનું આયોજન એ જ વર્ષના 7 મહિનામાં એટલે કે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, જૂન, જુલાઈ, સપ્ટેમ્બર, નવેમ્બરમાં કરવામાં આવ્યું હતું. પેલું તો જાન્યુઆરી, ફેબ્રુઆરી એક હારે લાઈનમાં આપેલા નથી એટલે થોડુંક સતર્ક થઈને આની અંદર ચાલવું પડશે. શું સતર્ક થવાનું? ક્યાં ક્લુમાં? તો કે જ્યારે વચ્ચે મહિનાઓની સંખ્યા, મંથની સંખ્યા આપેલી હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. બિફોર અને આફ્ટર વાળું જે આવે અથવા તો પહેલા અને પછી, તો જ્યારે વચ્ચે મંથ આપેલા હશે ત્યારે આપણે ગણવા પડશે. એટલે આમાં સતર્ક થઈ જવું પડશે. શું કામ? કારણ કે આ લાઈનમાં નથી. તો સૌથી પહેલા તો આપણે શું કરશું તો કે મંથના નામ લખી નાખશું. મંથના નામ શું છે તો કે જાન્યુઆરી, પછી ફેબ્રુઆરી, માર્ચ, પછી એપ્રિલ મે નથી જોયો, જૂન છે, જુલાઈ છે, પછી ઓગસ્ટ નથી, સપ્ટેમ્બર છે, પછી ઓક્ટોબર નથી ને નવેમ્બર છે. આટલું 3 ને 4 7 મહિના છે. હવે આપણે શું તો કે ભાઈ જે 31 વાળા મંથ છે એને આપણે કરી દઈએ એરો. ચલો, સપ્ટેમ્બર એ 30 નો હોય ને નવેમ્બર પણ 30 નો હોય. બેમાંથી એક 31 ના હોય નહીં. આ 7 માંથી 3 મંથ 31 વાળા છે અને બાકીના બધા 30 વાળા છે. ચલો જોઈ લઈએ શું કીધું છે.
શરૂઆત ક્યાંથી કરશું? તો કે એ જ ક્રમમાં જરૂરી નથી, એ જ ક્રમમાં તમે લખી ન નાખ્યા હોય ને. ચલો, હોકીના 4 મહિના બાદ વોલીબોલનું આયોજન કરવામાં આવ્યું હતું. હોકીના 4 મહિના બાદ વોલીબોલનું આયોજન કરવામાં આવેલું છે. મતલબ કે જ્યાં હોકી હશે એના પછી 1 મહિનો, 2 મહિના, 3 મહિના પછી કોણ હશે? તો કે વોલીબોલ હશે. તો અહીંયા મંથ ગણવાના છે આપણે, એટલે હોકી પછી 3 મંથ વચ્ચે અને પછી કોણ હશે? તો કે વોલીબોલ. એકવાર આગળ વાંચી લ્યો, હોકી કે વોલીબોલ વિશે કઈ કીધું છે? 30 દિવસથી ઓછા દિવસોવાળા મહિનામાં હોકીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તો સુપર ક્લુ આપી દીધો. હોકીની ડેટ જ આપણને મંથ જ કહી દીધો. જો 30 દિવસથી ઓછા દિવસોવાળા મહિનામાં, 30 દિવસથી ઓછા દિવસોવાળા મહિનો કયો? એક જ મહિનો હોય. કોણ હોય? તો કે ફેબ્રુઆરીમાં હોકીનું આયોજન થયેલું છે. એમ એણે સાદું સીધું સિમ્પલ આપણને કહી દીધું કે ફેબ્રુઆરીમાં હોકીનું આયોજન થયેલ છે. તો એના પછી 3 મહિના મૂકીને કોણ આવે? વોલીબોલ. તો ફેબ્રુઆરી પછી માર્ચ. આમ 3 ખાના ન મૂકતા હો, જો ખાના મૂક્યા એટલે ભૂલ પડી ગઈ. 3 મહિના મૂકવાના છે. આ ધ્યાન રાખવાનું હોય જ્યારે આડા અવળા મહિના મંથ આપેલા હોય ત્યારે. ફેબ્રુઆરી પછી માર્ચ, એપ્રિલ ને મે છોડીને જૂનમાં વોલીબોલનું આયોજન થતું હશે. કેમાં? જૂનમાં વોલીબોલનું આયોજન થતું હશે. શું કામ જૂનમાં? વચ્ચે 3 ખાના શું કામ ન મૂક્યા? તો કે 3 મહિના વચ્ચે કીધા છે આપણને. શું કીધું છે? તો કે હોકીના 4 મહિના બાદ. 4 મહિના બાદ એટલે શું? તો કે વચ્ચે 3 મહિના. હોકીના 4 મહિના બાદ ફેબ્રુઆરી પછી માર્ચ, એપ્રિલ, મે અને જૂનમાં વોલીબોલનું આયોજન થાય છે. આટલું ક્લિયર? હવે 31 દિવસના મહિનામાં ચેસનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પ્રથમ નહીં. ચાલો, ચેસનું પણ આપણને કહી દીધું કે 31 દિવસ વાળો મહિનો એટલે કાં તો અહીંયા ચેસ આવે અને કાં તો અહીંયા જુલાઈ અહીંયા ચેસ આવે. આ બે પોસિબિલિટી બની. બાકી બધું તો હોકી અને વોલીબોલ તો સરખા જ હતા. બીજે કે 31 દિવસ છે નહીં, આ એક 31 હતા. જો એક એક આપણે ગણવાનો પણ એટલે આપણે એરા મારી દીધા કે એરા વાળા દિવસો, 31 વાળા દિવસો, એટલે એરો મારી દીધો અહીંયા, એટલે આપણને ખબર પડી કે 31 વાળા જ છે. આટલું ક્લિયર? ચલો, અહીંયા જાન્યુઆરીમાં તો ના પડી કે પરંતુ પ્રથમ નહીં. પ્રથમ નહીં એટલે શું? કે જાન્યુઆરીમાં નહીં. હવે શું કીધું? ટેનિસ પછી જેટલી રમતોની સંખ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, હોકી પહેલા તેટલી જ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. એટલે કે હોકીની પહેલા જેટલી છે, ટેનિસ પછી એટલી જ છે. બસ સિમ્પલ કીધું છે. એટલું બધું એમાં કઈ ગોટાળા વાળું નથી. હોકી પહેલા આમાં પણ એક છે, અહીંયા પણ ટેનિસ ક્યાં આવે? તો કે છેલ્લેથી બીજું. ટેનિસ પછી પણ એક છે. ચલો, શું કીધું? બેડમિન્ટનના 4 મહિના પહેલા ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે બેડમિન્ટન ને ક્રિકેટ બે વૈધા, હજી એક ત્રીજું વૈધું ને. ચલો જોઈ લે. બેડમિન્ટનના 4 મહિના પહેલા કોનું? તો કે ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું. સોરી, બેડમિન્ટનના 4 મહિના પહેલા એટલે ક્રિકેટ ક્યાં આવશે? 4 મહિના પહેલા. બેડમિન્ટનના 4 મહિના પહેલા. હવે જો અહીંયા નવેમ્બરમાં આપણે બેડમિન્ટનને મૂકીએ તો ક્રિકેટ આપણે ક્યાં રાખવું પડે? તો ક્રિકેટ આવે અહીંયા, જો જુલાઈમાં આવે તો જુલાઈ પછી 3 મહિના એટલે કે ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબર ચાલે. ચાલો, અહીંયા રાખી દો ક્રિકેટને, અહીંયા રાખી દો બેડમિન્ટનને. તો જુલાઈ પછી 4 મહિના. જો અહીંયા જુલાઈ પછી આવે સપ્ટેમ્બર, સોરી જુલાઈ પછી ઓગસ્ટ પછી સપ્ટેમ્બર અને ઓક્ટોબર. આ વચ્ચે 3 મહિના આવી ગયા અને ચોથો કોણ આવશે? તો કે નવેમ્બર. તો ક્રિકેટ ક્યાં આવી ગયું? જુલાઈમાં. અને નવેમ્બરમાં કોણ આવી ગયું? તો કે બેડમિન્ટન. તો બેડમિન્ટન છે એને 4 મહિના પહેલા ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું છે. અહીંયા ક્યાંય પણ રાખશો બેડમિન્ટન અને ક્રિકેટને, ધારો કે અહીંયા ક્રિકેટને રાખો ને અહીંયા બેડમિન્ટનને રાખો, તો આના 4 મહિના પહેલા ન થાય. જો માર્ચ ક્યાં અને નવેમ્બર ક્યાં, એના 4 મહિના પહેલા થતું નથી. ધારો કે અહીંયા ક્રિકેટ રાખો ને અહીંયા બેડમિન્ટન રાખો, તો 4 મહિના પહેલા એટલે શું? તો કે ભાઈ બેયની વચ્ચે 3 મહિના આવવા જોઈએ.
આ બેની વચ્ચે 3 મહિના આવવા જોઈએ, જાન્યુઆરી અને માર્ચની વચ્ચે તો 1 જ મહિનો આવે છે, એટલે આ પોસિબિલિટી આપણી બની જશે ખોટી, આ પોસિબિલિટી આપણી બની ગઈ સાચી. હવે વધી ગઈ એક રમત કોણ છે તો કે ફૂટબોલ. ચલો, એટલે આપણું આ અરેન્જમેન્ટ સાચું છે. એક વખત હજી વખત ગણી અને જોઈ લેજો. ચાલો દોસ્તો, આપણે ઘણી બધી મંથ બેઝડ પઝલ આજે આપણે ગણી છે, અને આ મંથ બેઝ પઝલમાં ખાસ ધ્યાન શું રાખવાનું હોય તો કે ભાઈ મહિનાઓ જ્યારે આડાઅવળા આપેલા હોય, પેલું આપણે આયોજન કેવી રીતે કરવાનું, ગોઠવણી કેવી રીતે કરવાની તો કે મંથના નામ લખી નાખો. પછી જે 31 વાળા છે એને એરો મારી દો, એટલે ક્લિયર થઈ જાય. 31 મહિના વાળી કંઈ પણ ક્લુ આપ્યો હોય તો સીધું એરો વાળામાં જ આપણું ધ્યાન જાય. પછી સતર્ક ક્યારે થવાનું, ધ્યાન ક્યારે રાખવાનું તો કે મંથ જ્યારે આડાઅવળા વચ્ચે ગેપ વાળા આપ્યા હોય ત્યારે આપણે ખાસ ધ્યાન રાખવું પડે. બાકી તો નંબર ઓફ પર્સન્સ અને નંબર ઓફ મંથ જો સરખા આપેલા હોય તો કઈ બહુ ધ્યાન રાખવાની જરૂર નથી, તો આપણને સહેલું થઈ ગયું પ્રમાણમાં. બરાબર છે. તો આના જેવી જ એક પઝલ ટ્રાય યોર સેલ્ફ તરીકે તમને આપું છું, જેનો આન્સર તમે મને કમેન્ટમાં આપશો. બરાબર છે. તો આ એક તમારી જાતે ગણી સહેલી છે પ્રમાણમાં, એક વખત જાતે ગણીને મને એનો આન્સર કમેન્ટમાં આપજો કે સાથે સાથે વ્યક્તિઓની ગોઠવણી કેવી રીતે આપણે કરશું. દોસ્તો, આપણા દરેકે દરેક વિડીયોની પીડીએફ આપણે આ ભટ્ટીજ મેથ નામની ટેલિગ્રામ ચેનલ પર મૂકતા જશો. તો આ ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરી લેજો, જેથી કરીને તમને પીડીએફ સ્વરૂપે દરેકે દરેક વિડીયોની પીડીએફ તમને મળી રહે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં પઝલની સરસ મજાની નેક્સ્ટ ટાઈપ સાથે, ડેટ એન્ડ મંથ બેઝ. ડેટ અને મંથ બેઝ પઝલ આપણે શીખવાની છે, જેની અંદર ડેટ પણ હોય અને મંથ પણ હોય. બેંકની પરીક્ષા લેવલની પઝલ હશે દોસ્તો. આઈબીપીએસ ક્લેરિકલ મેન્સમાં અને પ્રિલિમ્સમાં પૂછાયેલી ઘણી બધી પઝલો છે, એની પણ આપણે ચર્ચા કરશું. તો મળીએ આવતા વિડીયોની અંદર ડેટ અને મંથ બેઝ પઝલ કેવી હોઈ શકે, એને કેવી રીતે ગણશું, કેવી રીતે સોલ્વ કરશું. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.